મહીસાગરથી સમાચાર લુણાવાડા અને આસપાસના પંથકમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના લુણાવાડા પંથકમાં 3 કલાકથી વધુ સમયથી અવિરત વરસાદ ચાલુ છે। ભારે વરસાદથી શહેરના માંડવી બજાર, હાટડિયા બજાર, વરદરી રોડ, હુસૈની ચોક, બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। તો બસ સ્ટેન્ડ પાસેના હાલોલ શામળાજી હાઈવે ઉપર જળભરાવથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો। આ સાથે હાઈવે ઉપર આવેલી દુકાનો સુધી પાણી પહોંચતા દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા। જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો અનરાધાર વરસાદ મહીસાગર જિલ્લામાં વરસી રહ્યો છે, જેને લઈને હાલોલ શામળાજી હાઈવે જાણે બ્લોક થયો હોય તેવા દ્રશ્ય સર્જાયા છે। આ દ્રશ્ય છે લુણાવાડા શહેરના હાલોલ શામળાજી હાઈવેના, કે જ્યાં અહીંયા જે ખાનગી હોસ્પિટલો આવેલી છે ને તેની બાજુમાં હાઈવે ઉપર જાણે કે પાણી દ્વારા ચક્કાજામ થયો હોય તેવા દ્રશ્ય સર્જાયા છે। વાહન ચાલકો પણ પોતાનું વાહન આ પાણીના પ્રવાહમાં નાખતા પહેલા ડરી રહ્યા છે, કારણ કે પાણીનો જે પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાયા છે। મહીસાગર જિલ્લામાં સતત 3 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। અહીંયા જે દુકાનો આવેલી છે તે દુકાનોના શટરો સુધી પાણીના પ્રવાહ પહોંચ્યો છે। તો આ એક્ટિવા જાણે કે પાણીના પ્રવાહમાં તરી રહ્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે, કારણ કે અનરાધાર વરસાદ વરસ્યો અને જેને લઈ અને અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મહીસાગર જિલ્લાના નાગરિકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જે વરસાદ શરૂ થયો છે જેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે, કારણ કે જાણે દરિયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યાં ત્યાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો, જેને લઈને અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લુણાવાડા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ દ્રશ્યો છે લુણાવાડા શહેરના વરદરી રોડ ઉપર આવેલ જયશ્રીનગર સોસાયટીના મુખ્ય જે પ્રવેશ દ્વાર છે તે પ્રવેશ દ્વાર ઉપર જ પાણી ભરાયા છે, જેને લઈ અને અહીંયાથી આવન જાવન કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે અહીંયા ખુલ્લી અને જોખમી ગટરો પણ આવેલી છે, ત્યારે પાણીના પ્રવાહમાં ગટરો ન દેખાતા લોકો અંદર પડે અને અકસ્માત સર્જાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વહેલી સવારથી જ જે વરસાદ વરસ્યો, જેને લઈ અને દૂધ લેવા નીકળતા લોકો સહિત પોતાની દિનચર્યાએ નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવશે। અહીંયાથી જે રહીશો પસાર થઈ રહ્યા છે તેમને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, કારણ કે લુણાવાડા શહેરમાં સતત વરસાદ વરસ્યો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કહી શકાય કે લુણાવાડા શહેરમાં જે કુદરતી પાણી નિકાલ માટેના જે સ્ત્રોતો હતા તે સ્ત્રોતો ક્યાંક ને ક્યાંક આડેધડ બાંધકામના કારણે બંધ થયા અને જેના કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને વેઠવાનો વારો આવ્યો છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। મહીસાગર જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો, જેને લઈને લુણાવાડા શહેરની કેટલીક સોસાયટીના માર્ગો ઉપર પાણી ભરાયા છે, ત્યારે લુણાવાડા શહેરની જયશ્રીનગર સોસાયટીમાં પણ માર્ગો ઉપર પાણી જોવા મળી રહ્યા છે। ગટરો બેક મારી રહી છે, ત્યારે કેટલાક સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આપ અહીંયા રહો છો, જે વરસાદ વરસ્યો કેવી સ્થિતિ સર્જાઈ છે, શું કહેશો? સવારમાં મારું નામ ગોપાલ પટેલ છે। સવારમાં તો બહુ ફૂલ પાણી હતું અહીંયા આગળ, કાકા જે ગટરનું લેવલ છે, લેવલિંગ વગરનું કામ છે, એના લીધે પાણી બધું બેક મારે, એમાં બધા ફૂલ પાણી હતું। કેટલી તકલીફ પડતી હોય છે આટલા પાણીમાં? બહુ તકલીફ પડે, મોગા પશુ ગાયો બાયો બધું બેઠું હોય। ગટરના ઢાંકણા અમુક પણ ખુલ્લા છે, અહીંયા ગટરો ખુલ્લી છે, એટલે તકલીફ તો બહુ પડે। તો અન્ય એક રહીશ છે, તેમની સાથે વાત કરીશું। અહીંયા ખુલ્લી ગટરો છે, હાઈવે છે, મુખ્ય માર્ગ છે, પાણી બેક મારી રહ્યા છે, શું કહેશો? જી, મારું નામ જશવંત પટેલ છે। હવે હું જયશ્રીનગરમાં છેલ્લા 10 વર્ષથી રહું છું, પણ સિઝનનો સૌથી પહેલો વરસાદ મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં આજે સવારમાં મોર્નિંગમાં સમથિંગ 1-2 કલાક પડ્યો છે। તો આટલા એક નાના એવા વરસાદની અંદર જયશ્રીનગરમાં આવી છેલ્લા 10 વર્ષથી આવી પારાવાર મુશ્કેલીઓ છે, અને સવારમાં સોસાયટીના રહીશોને જે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જવી પડે તો એ લેવા જવા માટે પણ બહાર નીકળવું મુશ્કેલ છે। અને જે સૌથી જૂના મકાનો કે જે અત્યારે નીચલા લેવલમાં છે, એમના ઘરની અંદર ઘરવખરી પલળી ગઈ છે, અને આવું આ વારંવાર રજૂઆતો કરવા છતાં
કોઈ આનો નિકાલ આવતો નથી અને દર પહેલા વરસાદે અને કાયમી આનું કોઈ નિરાકરણ આવે એવું તંત્રને અમારા તરફથી જાણ કરીએ છીએ.